નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ખેતર દૂર કરવા માટે અને તમને નાણાકીય લાભ થશે, ખેતરમાંથી ઘરેણા મળેલો માટલા મળશે, પૈસા ડબલ થઈ જશે, એવી બધી લાલચો આપીને તાંત્રિક વિધિ કરવાના બહાને એમની પાસેથી પૈસા પડાવતા હતા. એવી બાતમીના આધારે એ લોકોએ ચટકું ગોઠવીને આ બે ઈસમોને પકડીને તેમને અટક કરેલા છે અને નામદાર કોર્ટમાં એમને રજૂ કરીને 2 દિવસના રિમાન્ડ મેળવેલા છે. પ્રાથમિક જે માહિતી મળી એમાં એવું છે કે જે 2 આરોપી પકડાયા છે એમાં બીજા નંબરનો જે આરોપી છે લતીફ ફકીર, એણે એ 2017માં એક વિસલપર ગામના એક ભાઈ નરોત્તમ પટેલ સાથે સંપર્કમાં આવેલો. એમની આંબાની વાડીમાં કામ કરતો હતો અને એ નરોત્તમભાઈના ઘરમાં 2014 અને 16માં ઉપરાછાપરી 2 મરણના બનાવ બન્યા. એટલે એ ભાઈ શોકમાં રહેતા હતા અને નિરાશ હતા. એટલે આ ભાઈએ એવું એમને કીધું કે તમારા ઘરમાં નડતર છે અને એ નડતર દૂર કરવા માટે અજમેરથી ફકીર બાબા છે, એમની સાથે તમને ઓળખાણ કરાવું અને તમારે ફ્રીમાં આ બધું નડતર દૂર થઈ જશે એમ કરીને પછી પેલા ભાઈ એ હા પાડી. એટલે એમને પોતાના જ ભાઈ સાથે, જે એનો મોટો ભાઈ છે એનું નામ છે પીર મામદ, એની સાથે ઓળખાણ કરાવી. એને પીર મામદને જ એણે ફકીર તરીકે, બાવા તરીકે લાવ્યા અને પછી વિધિઓ શરૂઆતમાં મફતમાં વિધિઓ કરાવડાવી અને પછી આવી બધી લાલચો આપી કે તમારું આ નડતર દૂર થશે, તમારા ખેતરમાંથી આ રીતે પૈસા, પેલા ઘરેણા મળેલા માટલા મળશે ને બધું એમ કરીને 2019 થી 2025 દરમિયાન જુદી જુદી વિધિઓના માટે 7.5 લાખ રૂપિયા એ લોકોએ લીધા હતા. એમાંથી નખત્રાણા પોલીસે 7,20,000 રૂપિયા રિકવર કરેલા છે.